તમને વારંવાર મોઢામાં છાલા પડે છે અને કોઈ પણ દવા લગાડીને તમે એને મટાડી દો છો અને થોડોક સમય જાય એટલે ફરીથી મોઢામાં છાલા પડે છે, આવું તમને પણ થાય છે તો આ રીલ્સ તમારા માટે છે. જો મોઢામાં છાલા વારંવાર પડતા હોય તો પહેલા એના કારણો સમજવા ખૂબ જરૂરી છે. માત્ર શરીરની ગરમી બહાર નીકળે છે એવું માનવાને બદલે તમારા શરીરની અંદર કાં તો વિટામિન B12 અથવા તો આયર્નની કમી હોઈ શકે, તમારું ડાયજેશન ખરાબ હોઈ શકે, તમારા મોઢામાં વારે વારે ઈજા થતી હોય અથવા તો દાંતની જે ધાર હોય એ ઘસાતી હોય તો પણ હોઈ શકે, તમારું સ્ટ્રેસ લેવલ વધારે હોય તો પણ હોઈ શકે, તમારી ઊંઘ પૂરી ન થતી હોય તો પણ હોઈ શકે. પણ વારંવાર આવા છાલા પડે છે તો માત્ર ને માત્ર દવા કરતા તમારા શરીરના સંકેતને સમજો અને બદલાવ કરો. જો તમને પણ આવી જ ચેલેન્જીસ છે તો પહેલા તમારી દિનચર્યામાં આટલા બદલાવ કરો. પહેલું, તમારો જે ખોરાક છે એમાં પોષણની માત્રા જળવાઈ રહે, ખાસ ધ્યાન રાખો. બીજું, તમારા સ્ટ્રેસ લેવલને ઓછું કરો. ડેઈલી 10 મિનિટ ડીપ બ્રીધિંગ શ્વાસોશ્વાસની ક્રિયા કરો. ત્રીજું, અતિશય બહારનું ફૂડ ખાતા હોય, તીખું તળેલું ખાતા હોય એની ફ્રીક્વન્સીને ઘટાડો, ઓછી કરો. ચોથું, તમારી ઊંઘ પ્રોપર લ્યો. પાંચમું, પૂરા દિવસની અંદર પાણીનો સમાવેશ કરો, મતલબમાં 3 થી 3.5 લીટર પાણી પીવો. અને છેલ્લું, જો તમને આવું વારંવાર થતું હોય તો તમારા ડૉક્ટરની યોગ્ય સલાહ લ્યો કે તમે કેવી રીતે બદલાવ કરી શકો. લાઈફસ્ટાઈલ બદલવી એ ટેમ્પરરી સોલ્યુશન નથી, પણ લોંગ લાઈફ તમને હેલ્ધી રાખશે. તમને પણ વારંવાર મોઢામાં છાલા પડે છે તો DM કરી શકો માઉથ, હું તમને મદદ કરીશ. આ વિડીયો એવા વ્યક્તિને જરૂરથી શેર કરજો જેમને આવી ચેલેન્જીસ છે અને બોલે છે કે મારા શરીરની ગરમી બહાર નીકળે છે. વિડીયોને લાઈક કરો, શેર કરો.